આજે ઉનાના કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે કોંગ્રેસના આગેવાનોની એક મીટિંગ બોલાવી હતી, જે બાદ કોંગ્રેસના આગેવાનોએ ઉના પ્રાંત અધિકારીને પીઆઈ સહિતના આરોપીઓને ન પકડવા ઉદાસીનતા બાબતે આવેદનપત્ર આપ્યું હતું। એક મહિના અગાઉ પીઆઈ, પીએસઆઈ અને વચેટિયા ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, ત્યારે વચેટિયા આરોપી નિલેશ ઝડપાયો હતો, જ્યારે આ કેસના આરોપી પીઆઈ નિલેશ ગોસ્વામી અને પીએસઆઈ નિલેશ તડવી હજુ ફરાર છે। कार्यक्रम में प्रदेशना नेतृत्वना आगेवानोनी हाजरीनी अंदर उना शहर और उना तालुका तथा गीरगढ़ तालुका में जे प्रकारे छेल्ला समय में असामाजिक प्रवृत्ति विना बेरोकटोक खुल्लम खुल्ला राजकीय क्षेत्रनी साथे भागीदारी थी जे रीते महसूल होय के पोलीस डिपार्टमेंट होय भागीदारी थी जे रीते आ असामाजिक प्रवृत्तिओ चाले छे तेना कारणे उनामां अशांति पैदा थई ए स्थितिनुं निर्माण थवा पाम्युं छे। અને સાથોસાથ તાજેતરમાં અહેમદપુર માંડવી સાથે એસીબી દ્વારા જે તોડકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ કર્યા પછી માત્ર ને માત્ર એક જ ખાનગી વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધારો જે એન કે ગોસ્વામી જે ઉના પીઆઈ તરીકે હતા અને એએસઆઈની આજે 1.25 મહિનો થયા પછી પણ હજી એની ધરપકડ કરવામાં નથી આવી।